નીટ પેપર લીક પ્રકરણને લઈને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને મહત્વપૂર્ણ વળાંક ત્યારે મળ્યો જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. આ નિર્ણય બાદ વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. ન્યાયની આ જીતને આવકારવા માટે NSUI અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વડોદરાના ઐતિહાસિક સયાજી બાગ એટલે કે કમાટી બાગ ખાતે ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી કરી હતી. આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરીને પોતાના લાંબા સમયના સંઘર્ષને મળેલી સફળતાનો ઉત્સવ મનાવ્યો હતો. જો કે આ ઉજવણી માત્ર આનંદ પૂરતી મર્યાદિત રહી નહોતી. નીટ પેપર લીકના કારણે માનસિક તણાવ અને અન્ય કારણોસર જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમ દરમિયાન 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ લડત માત્ર એક રાજીનામા માટે નહોતી, પરંતુ દેશના લાખો મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે હતી. મૃતક વિદ્યાર્થીઓની આત્માને શાંતિ મળે તે માટે સૌએ ભાવપૂર્વક મૌન ધારણ કર્યું હતું. રાજા રાવણ કરતાં પણ વધારે ઘમંડી એવી ભાજપની સરકારને ઝુકાવી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું એ બધાને અભિનંદન આપવા માટે અને જે 21 વિદ્યાર્થીઓનું બલિદાન થયું, જેમણે સુસાઇડ કર્યું, એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવ્યા છીએ. પણ ધર્મેન્દ્ર પ્રધાન તો કેવલ ઝાંખી હૈ, મોદી અમિત શાહ ભી બાકી હૈ. જે અમિત શાહની પોલીસે આટલી બર્બરતાપૂર્વક અમાનવી રીતે જેન્જીસને, સ્ટુડન્ટને, યુવાઓને માર્યા, પેલેટ્સ મારી, લાકડી પર લોખંડની ખીલીઓથી માથા ફાડી નાખ્યા, હાથ પગમાં ફ્રેક્ચર કર્યા, બેન દીકરીઓની છાતીમાં હાથ નાખ્યો, સેક્સ્યુઅલી એમને મોલેસ્ટ કરી, આ જે પ્રકારની હરકતો થઈ છે એ હરકતો કરનારા તમામ આરોપી પોલીસ કર્મચારીઓની સામે ગુનો દાખલ થાય. આપણા ગુજરાતમાં પણ 34 જેટલા પરીક્ષાના પેપર ફૂટ્યા, એના તમામે તમામ કસૂરવારોની સામે આવતા 2 વર્ષમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, કેસ પૂરો થાય અને ઇવેન્ચ્યુઅલી એ બધા સાબરમતી સેન્ટ્રલ જેલની સલાખોની પાછળ જાય અને ફરી કોઈ વાર ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ પરીક્ષાનું પેપર ફૂટે નહીં, સારી ક્વોલિટીની સરકારી શાળાઓ બને, ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય અને શિક્ષણનું ખાનગીકરણ જે ઓબીસી, આદિવાસી, મુસ્લિમ, DNT, દલિત આ વંચિત વર્ગોને શિક્ષણથી દૂર રાખે છે, એ ખાનગીકરણ દૂર થાય. આ બધા પ્રશ્નોનું સમાધાન થાય, લાગે કે ત્યારે સાચા અર્થમાં શિક્ષણમાં ક્રાંતિ આવી અને ત્યારે સાચા અર્થમાં માનીશું કે અમારી જીત થઈ. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ માત્ર એક રાજીનામાની ઉજવણી નથી, પરંતુ અન્યાય સામે સત્ય અને ન્યાયના વિજયની ઉજવણી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પોલીસ તંત્ર દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું. નીટ પેપર લીક પ્રકરણમાં ન્યાયની આશા સાથે વિદ્યાર્થીઓએ પોતાના સંઘર્ષને એક નવી દિશા મળી હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને દેશના શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું. આજ રોજ જે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપ્યું છે તેનાથી આજે ભારત દેશના સમગ્ર વિદ્યાર્થી તમામ વિદ્યાર્થી ખુશ છે. કારણ કે જે 36 દિવસનું જે આંદોલન ચાલુ હતું એ 36 દિવસના આંદોલનમાં સરકાર કોઈ વિદ્યાર્થીઓની વાત નથી સાંભળતી, પરંતુ વિદ્યાર્થીઓ પર દબનગીરી કરતી હતી, વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા હતા, તેમના પર ટીયર ગેસ છોડવામાં આવતો હતો અને એક જ વાત એ લોકો પકડીને રાખ્યા હતા કે ધર્મેન્દ્ર પ્રધાન તો પોતાના પદેથી રાજીનામું નહીં આપે. પરંતુ જે એક શબ્દના કારણે જે CJI દ્વારા જે શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો કે આજના યુવાનો કોકરોચ સમાન છે, તો એ જ કોકરોચે કરી બતાવ્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈને બતાવ્યું. એટલે એ કોકરોચની અંદર કેટલી તાકાત છે આજે સાબિત થયું છે. આજે એક આંદોલન જે ઇતિહાસના ચોપડે રજીસ્ટર થઈ ગયું છે અને ઇતિહાસ યાદ રાખશે કે વિદ્યાર્થીઓની એકતાને કારણે પ્રધાનમંત્રીએ પણ પાર્લામેન્ટના પાછલા ગેટથી ભાગવાની જરૂર પડી હતી. એટલે કે ઇતિહાસના ચોપડે લખાઈ ગયું કે વિદ્યાર્થીઓમાં એ તાકાત છે, વિદ્યાર્થીઓમાં એ હોંસલો છે. तो हमें दिख गई अकाउंटेबिलिटी, पर इतने सारे बच्चों की मौत के बाद हमें अकाउंटेबिलिटी दिख रही है. इतने सारे बच्चों को मारने के बाद, इतने सारे बच्चों को मतलब इतनी बुरी तरह से मारने के बाद कि उन लोग को ICU में भर्ती करना पड़ा. इतना सब होने के बाद अकाउंटेबिलिटी फाइनली हमें मिल चुकी है, पर इसका कोई मतलब नहीं है. जो बच्चे की मौत हुई है, 20-21 लोग जो मर चुके हैं, उनके माँ बाप ने जिनको इतना बड़ा किया, उनका क्या, वो इतनी शिद्दत से पढ़ाई कर रहे थे. मैंने नीट दी है 2021 में, मैं अभी डेंटिस्ट हूँ, मुझे पता है कि नीट कितनी मुश्किल परीक्षा है. मैंने दी है, मैं एक्सपीरियंस्ड हूँ. और जब है ना कोई ऐसा आवाज़ उठा रहा है कि है ना मतलब ये तो है ना स्टूडेंट्स ऐसे ही प्रोटेस्ट कर रहे हैं जो
मतलब ये सब है ना एंटी नेशनल्स है। आर वी एंटी नेशनल्स, आर दिस वुमेन्स एंटी नेशनल्स जो यहाँ पे आवाज़ उठा रहे हैं, जो अपने एजुकेशन के लिए आवाज़ उठा रहे हैं। और इतना सब होने के बाद मेरा तो एक ही क्वेश्चन है, इफ़ हमारे लीडर ऑफ अपोजिशन श्री राहुल गांधी को वो इस तरह से घसीट के मतलब डाल सकते हैं जेल में, तो जो हमारे से नॉर्मल कॉमन पीपल है उनके साथ तो क्या ही हाल करेंगे। सो ये गवर्नमेंट से कोई एक्सपेक्टेशन नहीं है। मुझे आज मौका मिलेगा, आज मैं ये देश छोड़ दूंगी। યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.